વિદ્યુતભારના તંત્રની સ્થિતિ ઉર્જા. બરાબર. હવે આ જે સ્થિતિ ઉર્જા એટલે કે યુ. તો વિદ્યુતભારનું જે તંત્ર છે તો તેની સ્થિતિ ઉર્જા એટલે કે યુનું સૂત્ર આપણે મેળવવાનું છે. તો આમાં તંત્રની સ્થિતિ ઉર્જા માટે બે છે કે ધારો કે 2 વિદ્યુતભાર હોય ત્યારે અને 3 વિદ્યુતભાર હોય ત્યારે બંનેની રીત સેમ જ છે. બરાબર. તો તંત્રની સ્થિતિ ઉર્જા માટે 2 વિદ્યુતભાર હોય ત્યારે સ્થિતિ ઉર્જાનું સૂત્ર કયું મળે અને 3 વિદ્યુતભાર હોય ત્યારે તંત્રની સ્થિતિ ઉર્જા કેટલી થાય તો તેનું આપણે શોધવાનું છે. બરાબર. તો સૌપ્રથમ આપણે 2 વિદ્યુતભાર માટે શોધીએ. તો 2 વિદ્યુતભાર માટે બરાબર તંત્રની સ્થિતિ ઉર્જાનું આપણે સૂત્ર શોધીએ. તો 2 વિદ્યુતભાર હોય તો આપણે ધારો કે વિચારીએ કે શરૂઆતમાં જે 2 વિદ્યુતભાર છે તે અનંત અંતરે આવેલા છે. બરાબર. એટલે કે 2 વિદ્યુતભાર સ્ટાર્ટિંગમાં અનંત અંતરે છે. તો આપણે આ લઈ લઈએ એક્સ અક્ષ અને વાય અક્ષ અને ઓ જે છે તે આપણું ઉગમ બિંદુ છે. બરાબર. તો 2 વિદ્યુતભાર જે છે તે સ્ટાર્ટિંગમાં અનંત અંતરે છે. તો આપણે વિદ્યુત જે સ્થિતિમાન છે તેની વ્યાખ્યામાં આપણે જોયેલું કે ક્ષેત્રની વિરુદ્ધ કાર્ય કરવું પડતું કાર્ય. બરાબર. એટલે કે આપણે જે અનંત અંતરમાં ધારો કે વિદ્યુતભાર છે આ Q1 ને Q2 એ બે જે વિદ્યુતભાર છે બરાબર તે અત્યારે અનંત અંતરે છે આ 2 વિદ્યુતભાર. તો એને આપણે ક્યાં લાવવા પડે? આ ક્ષેત્રમાં લાવવા પડે. બરાબર. તો આપણે સૌપ્રથમ કોને લાવીએ? Q1 ને આપણે ક્ષેત્રમાં લાવીએ. બરાબર. એટલે કે આપણે Q1 ને આની વિરુદ્ધ કાર્ય કરીને શું લાવીએ? આપણે કે કોઈ પણ એક બિંદુએ લાવીએ. અહીંયા Q1 લાવીએ. બરાબર. આ જે વિદ્યુતભાર છે તે આપણો Q1 એટલે કે P અંતરે આપણો આ P બિંદુએ આપણે Q1 વિદ્યુતભારને લાવ્યા. P બિંદુ. બરાબર. એને આપણે લાવ્યા Q1 વિદ્યુતભારને એટલે કે એનો સ્થાન સદિશ કેટલો થવાનો? R1. બરાબર. એટલે પણ સ્ટાર્ટિંગમાં અહીંયા કોઈ વિદ્યુતભાર નહીં હતો. આ જે આપણી અક્ષ છે એક્સ અને વાય એટલામાં સ્ટાર્ટિંગમાં કોઈ વિદ્યુતભાર નહીં હતો. એટલે જે આપણે કાર્ય કર્યું તે કાર્ય સ્ટાર્ટિંગમાં કેવું થાય? શૂન્ય. બરાબર. કારણ કે એના વિરુદ્ધ બળ જ નહીં લાગે. એના વિરુદ્ધ આપણે કાર્ય કરવું જ નહીં પડે. જો યાદ રાખજો કે જો વિદ્યુતભાર હોય ને તો જ વિદ્યુત ક્ષેત્ર લાગે. બરાબર. અને વિદ્યુતભાર ગતિમાં હોય તો જ વિદ્યુત ક્ષેત્ર લાગે અને જો ગતિમાં નહીં હોય તો વિદ્યુત ક્ષેત્ર નહીં લાગે. બરાબર. એટલે કે સ્ટાર્ટિંગમાં અહીંયા કોઈ વિદ્યુતભાર નહીં હતો. એટલે Q1 આપણે જે લાવ્યા અનંત અંતરેથી જે આપણે બિંદુ P પર લાવ્યા ત્યાં એના પર થયેલું કાર્ય કેટલું થાય? શૂન્ય થાય. બરાબર. હવે આપણે Q2 ને લાવીએ. એટલે કે કોઈ બિંદુ આપણે Q લઈ લઈએ એને આપણે વિદ્યુતભાર Q2 લાવીએ. બરાબર. તો એના વડે આપણને કાર્ય થાય. કેમ? કારણ કે પહેલાં આપણને કોઈ વિદ્યુતભાર નહીં હતો એટલે આના વડે થયેલું કાર્ય કેવું હતું? 0 હતું. બરાબર. ત્યારબાદ Q2 ને લાવ્યા. પણ Q2 ને લાવ્યા તે પહેલાં આપણી પાસે Q1 છે. બરાબર. એટલે એના પર આપણને કાર્ય થાય. એટલે કે O બિંદુએ આપણે કોને લાવ્યા? Q2 ને લાવ્યા. બરાબર. એનો સ્થાન સદિશ કેટલો થાય? R2. હવે આ જે છે તે આપણો પરિણામી સ્થાન સદિશ R12. 2 વડે 2 થી 1 તરફનો સ્થાન સદિશ એટલે 2 થી ને 1 ને કહેવાય તરફ. બરાબર. આગળ પહેલા ચેપ્ટરમાં આવી ગયું એટલે 2 થી 1 તરફનો R એટલે કે સ્થાન સદિશ એટલે 2 થી 1 તરફનો એટલે આ દિશામાં એનો સ્થાન સદિશ હોય. બરાબર. એટલે કે આ આપણો શું થયું? આકૃતિ થઈ. બરાબર. સ્ટાર્ટિંગમાં કોઈ વિદ્યુતભાર નહીં હતો. બંને જે 2 વિદ્યુતભાર હતા Q1 અને Q2 એ અનંત અંતરે હતા. બરાબર. પહેલાં આપણે Q1 ને આપણે કોઈ બિંદુ P લાવીએ અનંત અંતરેથી આપણે Q1 ને બિંદુ P પર લાવીએ તો એના વડે થયેલું કાર્ય કેવું થાય? શૂન્ય. કારણ કે કોઈ બાહ્ય બળની જરૂર નથી. બરાબર. કારણ કે કોઈ અગાઉથી કોઈ વિદ્યુતભાર હતો નહીં એટલે એના વડે થયેલું કાર્ય કેવું થાય? શૂન્ય થાય. એટલે કે W1 = શું થાય? સ્ટાર્ટિંગમાં શૂન્ય થાય. બરાબર. ત્યારબાદ આપણે Q2 વિદ્યુતભારને Q બિંદુએ લાવ્યા. બરાબર. અથવા તો કોઈ પણ બિંદુએ લાવ્યા. Q બિંદુ આપ્યું તો Q બિંદુએ લાવ્યા. બરાબર. તો પણ એમાં કાર્ય થાય કારણ કે પહેલાં સ્ટાર્ટિંગમાં Q1 વિદ્યુતભાર છે અહીંયા. બરાબર. એટલે એના વડે આપણે એના વિરુદ્ધમાં આપણે શું કરવું પડે? કાર્ય કરવું પડે. બરાબર. એટલે એના વડે કાર્ય થાય તે આપણે પછી જોઈએ. એટલે Q2 વડે કાર્ય થાય
બરાબર. ત્યારબાદ આપણે ઓથી ઉગમ બિંદુથી પી વચ્ચેના સ્થાન સદિશ R1 અને ઉગમ બિંદુ ઓથી Q2 વચ્ચેનો સ્થાન સદિશ R2 અને એ બેનો પરિણામી 2 થી 1 તરફનો સ્થાન સદિશ R12. બરાબર. આટલી વસ્તુ છે એટલે કે W1 સ્ટાર્ટિંગમાં કેટલું કાર્ય થાય 0. હવે આ જે Q1 છે એના લીધે જે વિદ્યુત સ્થિતિમાન આવે, બરાબર, આપણું જે વિદ્યુત સ્થિતિમાન Q1 વિદ્યુત સ્થિતિમાન, બરાબર, તો V1 આપણે શોધીએ કે કાર્ય તો 0 થયું પણ Q1 છે તો એની સ્થિતિ વિદ્યુત સ્થિતિમાન થવાનું ને એના પર લાગવાનું, બરાબર. V ઇઝ ઇક્વલ ટુ આપણું સૂત્ર છે KQ બાય R, એટલે એનું વિદ્યુત સ્થિતિમાન V ઇઝ ઇક્વલ ટુ KQ બાય R મુજબ, બરાબર. તો V1 આપણે શોધીએ તો K કયા વિદ્યુતભાર માટે આપણે શોધીએ છીએ Q1 માટે, તો K Q1 ના છેદમાં R. તો આપણે કયા બિંદુ લાવ્યા 1, બરાબર. કયા બિંદુ પર ગયા આપણું R1 તો છે ને, કયા બિંદુ પર ગયા P, એટલે કે અહીંયા શું થાય R1 P, એટલે V1 ઇઝ ઇક્વલ ટુ KQ1 R ના છેદમાં R1P, બરાબર. એટલે કે કોઈ P બિંદુએ P થી એક તરફનો સ્થાન સદિશ, બરાબર. આ આપણને મળ્યું Q1 વિદ્યુતભાર માટે. હવે આપણે શોધીએ Q2 વિદ્યુતભાર માટે, બરાબર. આ આપણને Q1 વિદ્યુતભાર માટે મળ્યું V1. હવે Q2 વિદ્યુતભાર માટે, તો Q2 વિદ્યુતભાર માટે તો આપણને એના વડે એની ક્ષેત્રની વિરુદ્ધમાં શું કરવું પડે, આપણે કાર્ય કરવું પડે, બરાબર. કારણ કે પહેલા વિદ્યુતભાર નહીં હતો, હવે વિદ્યુતભાર છે, એટલે એના વિરુદ્ધમાં આપણે કાર્ય કરવું પડે. એટલે આપણે શોધીએ કાર્ય, બરાબર. તો કાર્ય શોધવા માટે આપણી પાસે સૂત્ર હતું વિદ્યુત સ્થિતિમાનનું, એકમ વિદ્યુતભાર દીઠ થયેલ કાર્ય V ઇઝ ઇક્વલ ટુ W/Q. આગળની થિયરીમાં આપણે સૂત્ર જોઈ ગયેલા, બરાબર. એકમ વિદ્યુતભાર દીઠ થયેલ કાર્ય, બરાબર. તો આપણે W શોધવાનું છે, તો W ના સૂત્રને કરતા બનાવે, પણ આપણે બીજા વિદ્યુતભાર માટે છે એટલે W2, બરાબર, ઇઝ ઇક્વલ ટુ આ Q સામે જાય એટલે Q2 બીજો વિદ્યુતભાર છે એટલે, પણ V વિદ્યુત સ્થિતિમાન એ તો કોનું લેવું પડે, આપણે પ્રથમ વિદ્યુતભારનું લેવું પડે, કારણ કે આપણે બીજા માટે નહીં લઈ શકીએ, બરાબર. પહેલા વિદ્યુતભાર જે છે તેના માટેનું જ આપણે વિદ્યુત સ્થિતિમાન લેવું પડે. એટલે કે અહીંયા શું આવે V1, બરાબર. વિદ્યુત સ્થિતિમાન હંમેશા એક પાછળ ચાલે, યાદ રાખવાનું. હવે આના પછી આપણે W3 માટે લઈએ ધારો કે, તો અહીંયા આવશે W2 અને અહીંયા આવે Q3, બરાબર. એટલે આ જે વિદ્યુત સ્થિતિમાન હોય તે આગળના જે વિદ્યુતભાર માટે આપણે વિદ્યુત સ્થિતિમાન, બરાબર, તેનું લેવું પડે. એટલે કે આગળનો વિદ્યુત સ્થિતિમાન માટેનું લેવું પડે, બરાબર. તો Q2 V1, W3 હોય ધારો કે તો Q3 V2, 4 હોય તો Q4 V3, એ પ્રમાણે લેવું પડે, બરાબર. Q2 અને V1 આપણી પાસે કેટલું છે KQ1 ના છેદમાં R1P, બરાબર. એટલે કે R1P લેવું અથવા તો 2 લેવું તો પણ વાંધો નહીં. R1 તો આપણે પરિણામી સ્થાન સદિશ કેટલું લીધેલું છે R12 લીધેલું છે, તો R12 લેવું તો પણ વાંધો નહીં, બરાબર. એટલે Q1 KQ1 ના છેદમાં R12 લેવું તો પણ વાંધો નહીં, એટલે KQ1 ના છેદમાં R12. આ આપણું થયેલું કાર્ય કેટલું થાય W2, બરાબર. એટલે KQ1 Q2 ના છેદમાં R12, આ ટોટલ થયેલું કાર્ય. હવે આ જે બળ લાગે તે આપણે શોધવાનું શું છે, સ્થિતિ ઉર્જા શોધવાનું છે, એટલે કે U શોધવાનું છે, બરાબર. પણ આ જે બળ લાગે તે સંરક્ષી બળ લાગે, એટલે કે જેટલું કાર્ય થયું એટલી જ એની શું થાય સ્થિતિ ઉર્જા થાય. એટલે સ્થિતિ ઉર્જા આપણે જેટલું કાર્ય કરીએ એટલી જ એની શું થાય સ્થિતિ ઉર્જા થાય, બરાબર. એટલે કે W ઇઝ ઇક્વલ ટુ શું થાય U થાય. તો આપણે થયેલું કુલ કાર્ય શોધીએ W ઇઝ ઇક્વલ ટુ શું થાય W1 પ્લસ W2. આપણી પાસે W1 કેટલું છે 0, બરાબર, પ્લસ W2 એટલે કે KQ1 Q2 ના છેદમાં R12, બરાબર. તો થયેલું કાર્ય W ઇઝ ઇક્વલ ટુ કેટલું થાય
કે Q1 Q2 ના છેદમાં R1 તો આ થયેલું કુલ કાર્ય છે. હવે આપણે જોયું કે જેટલું કાર્ય એટલી જ એની શું થાય સ્થિતિ ઉર્જા થાય એટલે કે W ઇઝ ઇક્વલ ટુ U ઇઝ ઇક્વલ ટુ કે Q1 Q2 ના છેદમાં R1 તો આટલી આપણી શું થાય સ્થિતિ ઉર્જા થાય. બરાબર. આ આપણી થિયરી છે. બે આપણે વિદ્યુતભાર લઈએ તેના માટેની. બરાબર. એનો ઉગમ બિંદુ આપણે લીધું O, બે અક્ષ લીધા X અને Y. ઉગમ બિંદુથી આપણે સ્ટાર્ટિંગમાં Q1 અને Q2 વિદ્યુતભાર અનંત અંતર હતા. ત્યારબાદ આપણે સ્ટાર્ટિંગમાં Q1 વિદ્યુતભારને આપણે ક્ષેત્રની વિરુદ્ધ કાર્ય કરીને લાવ્યા પણ થયેલું કાર્ય કેટલું થાય 0 કારણ કે એમાં વિદ્યુતભાર કોઈ હતા નહીં. બરાબર. એટલે એના વડે થયેલું કાર્ય કેવું થાય 0 એટલે W1 ઇઝ ઇક્વલ ટુ શું થાય 0. ત્યારબાદ આપણે Q2 વિદ્યુતભારને આપણે ક્ષેત્રની વિરુદ્ધ લાવ્યા પણ એનામાં કાર્ય થાય કારણ કે Q1 વિદ્યુતભાર ઓલરેડી હાજર છે પહેલેથી. બરાબર. એટલે જેટલા પણ આપણે વિદ્યુતભાર માટે લઈએ 3 વિદ્યુતભાર માટે લઈએ તો એમાં પણ થયેલું કાર્ય સ્ટાર્ટિંગમાં જે થાય તે W1 ઇઝ ઇક્વલ ટુ બધામાં શું આવે 0 જ આવે. બરાબર. જે Q1 વિદ્યુતભાર માટે આપણે લઈએ તે એટલે Q2 વિદ્યુતભારને આપણે લાવ્યા. બરાબર. તો એના વડે થયેલું કાર્ય આપણને મળે. બરાબર. તો એનો સ્થાન સદિશ R1 અને આ જે ઉગમ બિંદુથી જે Q2 વચ્ચેનો અંતર છે તેનો સ્થાન સદિશ R2 અને આ જે છે તે આપણું પરિણામી સ્થાન સદિશ. બરાબર. તો Q1 પરનું આપણે પહેલા શું શોધવું પડે આમાં બે વસ્તુ યાદ રાખવાની કે પહેલા W શોધવાનું આ થિયરીમાં અને ત્યારબાદ V શોધવાનું. બધા માટે સેમ આવે. બે વિદ્યુતભાર લેવો કે 3 વિદ્યુતભાર લેવો બધામાં તમારે પહેલા કાર્ય શોધવાનું અને ત્યારબાદ એનું વિદ્યુત સ્થિતિમાન શોધવાનું. બરાબર. ત્યારબાદ Q2 માટે શોધીએ તો કાર્ય વિદ્યુત સ્થિતિમાન, Q3 માટે શોધીએ તો કાર્ય વિદ્યુત સ્થિતિમાન. પણ બે જ માટે શોધવાનું હોય તો બીજામાં આપણને વિદ્યુત સ્થિતિમાન V2 નું કામ નથી. બરાબર. કારણ કે વિદ્યુત સ્થિતિમાન મેં આગળ પણ કીધું એક શું ચાલે પાછળ ચાલે. W3 હોય તો વિદ્યુત સ્થિતિમાન W2 લેવું પડે. એટલે કે જો 3 વિદ્યુતભાર હોય તો તમારે V2 શોધવું પડે કારણ કે W3 માં તમારે શાનો યુઝ કરવાનો V2 નો યુઝ કરવાનો આવે. બરાબર. પણ V3 ત્યારે તમારે નહીં શોધવાનું કારણ કે V3 નો અંદર કોઈ યુઝ નથી. બરાબર. એટલે મેઇન ખાલી તમારે પહેલા કાર્ય શોધવાનું ત્યારબાદ વિદ્યુત સ્થિતિમાન પછી Q2 માટે શોધો તો કાર્ય વિદ્યુત સ્થિતિમાન, Q3 માટે શોધો તો ખાલી કાર્ય અને 3 કાર્યને શું કરવું પડે તમારે સરવાળો કરવો પડે. એ તમારે સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે. તો ત્યારબાદ V1 ઇઝ ઇક્વલ ટુ KQ1/R12 લખો તો પણ ચાલે. પણ ત્યારબાદ આપણે કાર્ય Q2 વિદ્યુતભાર માટે શોધીએ. બરાબર. તો Q2 વિદ્યુતભાર માટે એ પહેલા આપણે સૂત્ર આવેલું V ઇઝ ઇક્વલ ટુ એકમ વિદ્યુતભાર દીઠ થયેલું કાર્ય એટલે કે વિદ્યુત સ્થિતિમાન. બરાબર. તો એમાં W ને સૂત્રનો કરતા બનાવીને W2 ઇઝ ઇક્વલ ટુ Q2 V1 એટલે એમાં V1 ની કિંમત મૂકવાની KQ1/R12. હવે જેટલી કાર્ય એટલું જ સ્થિતિ ઉર્જા. હવે કુલ આપણે કાર્ય શોધીએ તો W ઇઝ ઇક્વલ ટુ W1 પ્લસ W2 એટલે આટલું આવે અને એ સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે એટલે U ઇઝ ઇક્વલ ટુ KQ1 Q2 ના છેદમાં R12. બરાબર. આ આપણે જોયું બે વિદ્યુતભાર માટે. હવે આપણે જોઈએ 3 વિદ્યુતભાર માટે. 3 વિદ્યુતભાર માટે. બરાબર. સેમ જ કોન્સેપ્ટ છે આપણો. પહેલા સ્ટાર્ટિંગમાં ઉગમ બિંદુ આપણે O લઈ લઈએ. બરાબર. X Y. બરાબર. 3 વિદ્યુતભાર આપણે અનંત અંતરે છે Q1 Q2 અને Q3. બરાબર. તો સ્ટાર્ટિંગમાં આપણે કોને લાવીએ Q1 વિદ્યુતભારને લાવીએ તો Q1 વિદ્યુતભારને આપણે અનંત અંતરેથી આપણે બિંદુ P પર લાવીએ. બરાબર. તો એના પર થયેલું કાર્ય આપણને શું મળે 0 મળે. ત્યારબાદ આપણે લાવીએ Q2 વિદ્યુતભારને બિંદુ P2 પર લાવીએ. બરાબર. તો એના પર આપણને કાર્ય મળે અને ત્યારબાદ આપણે Q3 વિદ્યુતભારને આપણે લાવીએ બિંદુ P3 પર લાવીએ. બરાબર. Q3 વિદ્યુતભારને તો એના પર થયેલું કાર્ય પણ આપણને મળે. તો આ જે સ્ટાર્ટિંગમાં ઉગમ બિંદુથી જે P1 વચ્ચેનો Q1 વિદ્યુતભાર એનો સ્થાન સદિશ આપણને મળે R1. બરાબર. ત્યારબાદ ઉગમ બિંદુથી Q2 વચ્ચેનો સ્થાન સદિશ R2 અને ઉગમ બિંદુથી
Q3 વચ્ચેનો સ્થાન સદિશ R3 બરાબર. હવે પહેલા Q1 થી Q2, Q2 થી Q3 અને આ જે છે તે આપણો પરિણામી સ્થાન સદિશ આપણને મળે બરાબર. તો આપણને એના વચ્ચેનો સ્થાન સદિશ કેટલો થાય R12, આનો થાય R23 બરાબર, અને આનો આપણો પરિણામી સ્થાન સદિશ થાય R13. 1 થી 3 તરફ એની દિશા આપણે બતાવવી પડે બરાબર. આ 1 થી 2 તરફ, આ 2 થી 3 તરફ અને આ 1 થી 3 તરફના પરિણામી સ્થાન સદિશ થાય બરાબર. તો સ્ટાર્ટિંગમાં પેલામાં 2 હતા, આમાં આપણે 3 લીધા બરાબર. એટલે સ્ટાર્ટિંગમાં Q1 વિદ્યુતભારના લીધે થયેલું કાર્ય W1 ઇઝ ઇક્વલ ટુ આપણને શું મળે? 0 બરાબર. હવે જે આપણે P2 અંતર માટે Q2 વિદ્યુતભાર લાવ્યા આપણે અનંત અંતરેથી બરાબર. તો Q1 ના લીધે જે એના પર વિદ્યુત સ્થિતિમાન મળે તો આપણે શું શોધીએ? V1 ઇઝ ઇક્વલ ટુ સૂત્ર કે Q1 KQ બાય સૂત્ર આપણું R બરાબર. એટલે કે KQ1 ના છેદમાં R. હવે કોના વિદ્યુતભાર? P2 Q1 ના લીધે કોના પર થયું? Q2 માં થયું બરાબર, વિદ્યુત સ્થિતિમાં. એટલે R આપણને શું મળે? 1 2 બરાબર. એટલે આપણને થયું W10 અને સેમ આગળ જોયું કે KQ1 બાય R 12 બરાબર. એટલે કે Q1 વિદ્યુતભારના લીધે Q2 વિદ્યુતભારનું આપણે શોધ્યું વિદ્યુત સ્થિતિમાન બરાબર. ત્યારબાદ હવે આપણે શોધીએ પાછું W2. આ Q1 વિદ્યુતભાર માટે થઈ ગયું. હવે આપણે જોઈએ W2 એટલે કે થયેલું કાર્ય. પાછું સૂત્ર આપણું સેમ, વિદ્યુત સ્થિતિમાન V ઇઝ ઇક્વલ ટુ એકમ વિદ્યુતભાર દીઠ થયેલું કાર્ય બરાબર. તો W2 ઇઝ ઇક્વલ ટુ શું આવે? Q2V1 બરાબર. તો Q1 Q2 ના છેદમાં R12 W2 થયેલું કાર્ય. V1 એટલે કે KQ1 ના છેદમાં R12, KQ1 ના છેદમાં R12 ના Q2 છે આપણું. એટલે કે આપણને મળે W2 બરાબર. હવે આપણે કેટલા વિદ્યુતભાર છે? 3 વિદ્યુતભાર છે બરાબર. એટલે કે હવે પાછું આપણે શું શોધવાનું? V2 શોધવું પડે. એટલે કે Q3 વિદ્યુતભાર Q2 ને લીધે વિદ્યુતભારને લીધે Q3 પરનું વિદ્યુત સ્થિતિમાન શોધીએ બરાબર. તો આપણે શોધીએ V2. તો V2 ઇઝ ઇક્વલ ટુ શું થાય? કે Q2 ના છેદમાં R23. 2 માટેનું પતી ગયું આપણું બરાબર. W2 ને V1 એ 2 માટેનું આપણે Q2 વિદ્યુતભારનું આપણું પતી ગયું. એટલે કે જે Q3 વાળે લાગે તેના માટે આપણે શોધીએ. તો Q3 માટે આપણે શોધવું હોય બરાબર, તો આપણે 2 છે આગળના વિદ્યુતભાર Q1 અને Q2, એ બંનેનો શું કરવો પડે? આપણે સરવાળો કરવો પડે બરાબર. તો આપણને 3 પરનું મળે. 4 હોય તો પહેલું, બીજું અને ત્રીજું એ 3નો શું કરવો પડે? વિદ્યુત સ્થિતિમાન માટે સરવાળો કરવો પડે. કારણ કે Q3 વિદ્યુતભાર લાવ્યા તો ઓલરેડી આપણે 2 વિદ્યુતભાર તો છે જ, એટલે એ 2નો શું થાય? સરવાળો થાય ત્રીજા માટે. પહેલા માટે હતો તો ખાલી આપણને એક જ વિદ્યુતભાર હતો બરાબર. એટલે આપણે ખાલી સિમ્પલ લખ્યું કે Q1 બાય R12. પણ ત્રીજો વિદ્યુતભાર આવ્યો એટલે 2 વિદ્યુતભાર ઓલરેડી છે બરાબર. એટલે એનું વિદ્યુત સ્થિતિમાન લાગે એટલે બંનેનો શું કરવો પડે? સરવાળો થાય. તો ત્રીજો વિદ્યુતભાર આવે ત્યારે એનું એ થાય. એટલે KQ1 ના છેદમાં કેટલું લાગે? R13 બરાબર. R13 Q1 ને લીધે Q3 પર લાગે અને Q2 ના લીધે Q3 પર લાગે બરાબર. એટલે કે R23 અને R13. એટલે 1 ના લીધે જે Q3 પરનો વિદ્યુત સ્થિતિમાન એટલે નીચેનો સ્થાન સદિશ આપણો R13 લેવાનો, અને Q2 પર Q3 લાગે એટલે કે R3 લેવાનો. આ બેનું તો પતી ગયું R12 માટે. આજે આપણે R12 માટે લીધું ત્યાં પતી ગયું બરાબર. હવે કયા બાકી રહ્યા? 1 ને લીધે જે 3 પર લાગે એટલે કે R13, ને 2 ના લીધે જે 3 પર લાગે એટલે કે R23. એટલે કે
આપણે 1 3 બરાબર, એટલે R13 એટલે આપણું થયું આ V2. હવે એનું કાર્ય આપણે શોધવું હોય તો W3 ઇઝ ઇક્વલ ટુ સેમ આપણું પાછું સૂત્ર Q3V2 બરાબર. Q3 એ કોમન છે ને V2 ઇઝ ઇક્વલ ટુ શું છે કે Q1 ના છેદમાં R13 પ્લસ કે Q2 ના છેદમાં R23 બરાબર. આ થાય આપણું W3. કે કોમન છે તો કાઢી નાખો અને Q3 અંદર ગુણી કાઢો તો પણ ચાલે, એટલે W3 તો Q1 Q3 ના છેદમાં R13 પ્લસ Q2 Q3 ના છેદમાં R23 આ આપણું થયું W3 બરાબર. આ આપણું W2 અને આપણું થયું W1 ઇઝ ઇક્વલ ટુ 0. W1 ઇઝ ઇક્વલ ટુ 0 આવી બરાબર. એટલે હવે 3 શું કરવાનો સરવાળો, એટલે W કુલ કાર્ય W1 પ્લસ W2 પ્લસ W3. આ W1 તો શું છે 0, W2 કેટલું આવ્યું કે Q1 Q2 ના છેદમાં R12 અને આ કેટલું આવ્યું કે Q1 Q3 ના છેદમાં R13 પ્લસ Q2 Q3 ના છેદમાં R23 બરાબર. એટલે કે સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે, એટલે કે સ્થિતિ ઉર્જા કેટલી થાય આ બેનો આપણો સરવાળો બરાબર. એટલે કે સ્થિતિ ઉર્જા કે Q1 Q2 ના છેદમાં R12 પ્લસ કે ને કોમન કાઢવું હોય તો પણ કાઢી નાખાય બરાબર. એટલે U ઇઝ ઇક્વલ ટુ કે ને કોમન કાઢી નાખ્યો આપણે Q1 Q2 ના છેદમાં R12 પ્લસ આ બે Q1 Q3 ના છેદમાં R13, Q1 Q3 ના છેદમાં R13 પ્લસ Q2 Q3 ના છેદમાં R આપણું થાય સ્થિતિ ઉર્જાનું સૂત્ર બરાબર. Q2 Q3 ના છેદમાં R23. તો આ આપણે 3 વિદ્યુતભાર માટે જોયું. સેમ જ છે. W1 ઇઝ ઇક્વલ ટુ 0 એના માટેનું V1 શોધવાનું, ત્યારબાદ W2 શોધવાનું, તેના માટેનું V2 શોધવાનું, ત્યારબાદ W3 શોધવાનું બરાબર. અને 3 સરવાળો કરવાનો એટલે આપણને મળી જાય. એટલે આપણને મેં જેમ આગળ કીધું કે પહેલાં V1 અને W1 બરાબર એ બે તમારે લાઈનમાં જવાનું, પણ W જે આજે V વિદ્યુત સ્થિતિમાન મૂકો તો W2 હોય તો V1 મૂકવાનું, W3 હોય તો V2 મૂકવાનું અને W4 ધારો કે હોય તો V3 મૂકવાનું. તો આના માટે તમારે V3 નું ટોટલ શોધવું પડે. પણ V2 V3 V2 મૂકો તો આગળના જેટલા પણ વિદ્યુતભાર હોય તે બધાનો શું કરતા જવાનો સરવાળો કરતા જવાનો બરાબર. આમાં કેમ Q1 કે Q1 એટલે 1 ના લીધે જે 3 પર આપણને વિદ્યુત સ્થિતિમાન લાગે તે R13 અને 2 ના લીધે જે 3 પર લાગે તે 1 માટે શોધતા હોય તો 1 ને 2 નું ખાલી આવે અને 3 આવે તો 1 2 નું બેનું ભેગું આવે એટલે R23 અને R13. 4 હોય તો 1 2 ને 3 3 નું ભેગું આવે બરાબર. એટલે R12 આવે, R23 આવે, R13 R34 આવે અને છેલ્લું આવે R14 બરાબર. એ પ્રમાણે તમારે આગળ વધતું જાય. તમે જેટલા પણ વિદ્યુતભાર લેવ એ પ્રમાણે તમારે શોધવાનું. રીત સેમ જ છે, ખાલી 3 વિદ્યુતભાર માટે આ હતું.